હેલા હું છે પણ આ સાળી અડધી ઘરવાળી ઈ વાત સાચી છે? એટલે બાપા આમાં હે ને 1% હાસુ નથી હે. અને હાસુ કહું, આ બધી સ્કીમો રે ને એ લગન પેલાની સ્કીમો હે. આ નેતા ભોળવે ને એમ હારા વાળા મારા બેટા ભોળવીને હે ને બાટલીમાં ઉતારે. હાળી અડધી ઘરવાળી હે એમ કરીને હે ને આ ડમ્ફર જેવું ભટકાડે. હા, સારો માલ હંતાડી રાખે અને આવું હડી ગયેલું દે. કેટલાય હલવાણા હમા જો. હેલા શું છે પણ તમને મારા પપ્પાની કઈ વાત ગમે અને કઈ વાતે ગુસ્સો આવે? હવે એમાં હું વિચારવા જેવી વાત છે હે? જયારે તને પહેલી વાર જોવા આવ્યો ને ત્યારે તારા બાપાએ એમ કીધું તું કે મારી સોડી હે ને ભોળી ગાય જેવી હે. ઈ વાત આપણને ગમી હતી. અને જયારે લગ્ન કરવા આવ્યો ને તો ગાય માંથી હે ને આ ડમ્ફર નીકળ્યું ને એની ખબર નથી. હા, ઈ વાતનો ગુસ્સો હજી હે. પણ તારા બાપા ભેગા નથી થતા હમણાં. હવે એક્સચેન્જ ન થાય ને હવે હલવાના કરવું હું કહું જાડી, આ મહિને હે ને બુલેટ લેવાનું થાય હે. કાઈ બુલેટ લેવાનું થાતું નથી હો. હા, બુલેટ લેવાનું એટલે લેવાનું છે. અહીંયા સાયકલ લઈને જતા હે ને શરમ આવે હે. ઓહો હો, શરમ આવે છે. આ ઓલા સીમા ભાભીને જો ઈ બિચારા રોજ હાલીને જાય છે. હા તો એટલે તો લેવાનું હે. હે શું બોલ્યા? કાઈ નહીં, સાયકલ ની ધ્યાન બગડી ગઈ. મેં થોડોક બુલેટ લઈ લઉં.